जो चौथो नंबर फंक्शन r2 ओपन इंटरवल -1 1 मतलब विवृत अंतर -1 અને 1 ની વચ્ચે આપણો સપ્રદેશ આવેલો છે અને r આપણો પ્રદેશ fx = x upon 1 + mod x તો f એક અને વ્યાપ્ત સાબિત કરો। મેં આગળ વાત કરી હમણાં જ કે એક દાખલો યુગ્મ અયુગ્મ અને એક માનાંકનો તમારે ખાસ કરવો જરૂરી છે। અહીંયા માનાંકનો દાખલો આપેલો છે fx, આપણું સૂત્ર માનાંકમાં છે, f એક અને વ્યાપ્ત આપણે ચકાસવાનું છે એમ સાબિત કરીએ। ચલો સૌપ્રથમ અહીંયા માનાંક જ્યારે આવતો હોય અને યુગ્મ અયુગ્મ આવે ત્યારે આપણે જે વિકલ્પ લખ્યા હતા હમણાં એવા વિકલ્પ લેવા પડશે। તો અહીંયા એવરી x1 x2 belongs to r કૌંસમાં પ્રદેશ। સૌપ્રથમ આપણે વાત કરીશું શા માટે તો એક એક માટેની વાત કરીએ છીએ તો એક એક સાબિત કરીએ તો એક એક માટે એક એક ચકાસતા બરાબર કોના માટે કરીએ એક એક માટે x1 x2 માંથી લખ્યા આપણે પ્રદેશમાંથી। નંબર પહેલો વિકલ્પ x1 ≥ 0 અને x2 ≥ 0 હોય તો હવે જો યુગ્મ અને અયુગ્મ આવો તમારો જો fx આપેલો હોય તો આપણે વિકલ્પો ત્રણ કયા વિચારવાના તો એક n1 યુગ્મ અને n2 યુગ્મ, બીજો વિકલ્પ n1 અયુગ્મ n2 અયુગ્મ, ત્રીજો વિકલ્પ આ યુગ્મ તો આ અયુગ્મ અને ચોથો વિકલ્પ આ અયુગ્મ તો આ યુગ્મ। મતલબ આ બેમાંથી ગમે તે એક લેવાનો અને આ એક વિકલ્પ આ બીજો વિકલ્પ અને આમાંથી ગમે તે એક એવું તમારે લઈને દાખલો ગણવાનો। ક્યારે યુગ્મ અયુગ્મનો પૂછાય અને એક એકની વાત કરે તો એક એક વ્યાપ માટે અને એક એક વ્યાપ બંને માટે। જ્યારે અહીંયા આપણે માનાંકનો દાખલો જ્યારે આવતો હોય ત્યારે આપણે ત્રણ વિકલ્પમાં બંને એટલે કે x1 અને x2 બંને કેવા વિચારવાના ≥0 મતલબ ધન વિચારવાના, પછી x1 અને x2 કેવા વિચારવાના તો બંને ઋણ વિચારવાના અને ત્રીજો x1 જે છે એ આપણો ધન વિચારીએ અને x2 છે તે ઋણ વિચારીએ, ચોથો x1 ઋણ વિચારીએ તો x2 ધન વિચારીએ। તો આ ત્રીજો વિકલ્પ ચોથો વિકલ્પ ભેગો લખ્યો, આ બીજો અને પહેલો તો આ બે તો લેવાના જ અને આમાંથી ગમે તે એક। તો આ રીતે આપણે એક એક અને વ્યાપનો જ્યારે દાખલો આવતો હોય તો એક એક માટે યુગ્મ અયુગ્મ માટે અને એક એક માટે માનાંક માટે આપણે આ રીતે ખાસ અવશ્ય વિચારીને દાખલો ગણવાનો। તો અહીંયા આપણા જોડે એક એક માટે માનાંક છે તો x1 x2 બંને કેવા લખ્યા આપણે ≥0 હોય તો therefore fx1 = fx2 એક એકની આપણે ડેફિનેશન મુજબ જઈએ। fx1 એટલે શું તો x1 / 1 + x1 જ લખાશે। કેમ આવું લખાણની ખબર પડી જો x1 કેવો ≥0 તો mod x હોય તો શું લખાશે x લખાય અને mod x = -x ક્યારે લખાય જ્યારે આ અંદર વાળો x ઋણ હોય ત્યારે અને આ અંદર વાળો ≥0 હોય તો આ રીતે લખાય। તો અહીંયા x1 ≥0 હોવાના કારણે આવું લખાણ એ રીતે x2 પણ આ રીતે। therefore ચોકડી ગુણાકાર x1 + x1 x2 = x2 + x1 x2 therefore બંને બાજુ ઉડી ગયા x1 = x2 therefore f કેવું વિધેય ગણાય તો f એક છે। તો આપણો દાખલો હજી પૂરો નથી થયો તો એક વિકલ્પમાં એક એક આવ્યો, આપણા જોડે આ ચારે ચાર વિકલ્પમાં એક એક થવો જોઈએ। તો એક વિકલ્પમાં આવ્યું એટલે આપણે હજી બીજો વિકલ્પમાં જવું પડશે। નંબર 2 x1 હવે આપણે કેવો લીધો તો x1 જે છે એ આપણે ઋણ લઈ લઈએ અને x2 પણ કેવા લીધા આપણે <0 હોય તો મતલબ ઋણ હોય તો therefore
fx1 બરાબર fx2, x1 આપણો ઋણ છે મતલબ mod x બરાબર શું લખાશે -x લખાશે તો ઉપર x1 એમના એમ જ કારણ કે એમાં માનાંક નથી છેદમાં છે તો 1 - x1 is equal x2 upon 1 - x2. ચલો હવે ચોકડી ગુણાકાર કરી દે બંને બાજુ તો therefore x1 minus x1 x2 is equal x2 minus x1 x2 બંને બાજુ ઉડી ગયા તો x1 બરાબર x2 તો therefore f કેવું ગણાય તો f 1 1 છે મતલબ આ વિકલ્પમાં 1 1 આ વિકલ્પમાં 1 1 હજી આપણો ત્રીજો વિકલ્પ બાકી તો નંબર 3 ત્રીજો વિકલ્પ જો x1 greater equal 0 અને x2 less than 0 હોય તો આ આપણો ત્રીજો વિકલ્પ લખ્યો x1 કેવો લખ્યો 0 અથવા 0 થી મોટો ત્યારે x2 ઋણ લખ્યો તમે ઊંધો લઈ શકો છો અહીંયા x2 લખી શકાય અહીંયા x1 લખી શકાય therefore તો આવું હોય તો x1 અને x2 કદી જિંદગીમાં સરખા થાય નહીં કારણ કે x1 છે એ ધન છે અને x2 ઋણ છે એટલે x1 not equal x2 હવે ધારી દઈએ શું ધારીએ તો ધારો કે fx1 બરાબર fx2 હવે આપણે ધારણા આ કેવી આવશે ખોટી આવશે ચલો fx1 બરાબર fx2 fx1 તો એ x1 તો અહીંયા x1 upon 1 plus માનાંકમાં x1 x2 upon 1 plus માનાંકમાં x2 x1 એમના એમ 1 એમના એમ x2 એમના એમ 1 એમના એમ ચલો x1 આ અંદર વાળો x1 કેવો છે ગ્રેટર ઇક્વલ 0 મતલબ મોડ x બરાબર x લખાય તો અહીંયા આવશે પ્લસ x1 આ x2 કેવો છે ઋણ મતલબ મોડ x બરાબર માઈનસ x તો અહીંયા આવશે માઈનસ ક્લિયર ચલો ચોકડી ગુણાકાર x1 minus x1 x2 is equal x2 plus x1 x2 therefore ગમે તે એક નકરતા બનાવી દઈએ ચલો x1 નકરતા બનાવી દીધા તો x1 is equal x2 આ બાજુ છે પ્લસ થશે તો પ્લસ 2 વખત x1 x2 કારણ કે x1 x2 વત્તા x1 x2 ચલો હવે એનો જવાબ ચેક કરવાનો કેવો આવ્યો x2 કેવો છે તો x2 એ જો કેવી કિંમત છે ઋણ કિંમત તો આ કેવી કિંમત છે આ ઋણ કિંમત છે માઈનસ વાળી એ આ x2 કેવી કિંમત ઋણ કિંમત બરાબર જોજો આ ઋણ કિંમત છે આ કિંમત કેવી છે ઋણ માઈનસ વાળી આ કેવી કિંમત છે ધન કિંમત ધન અને ઋણનો ગુણાકાર શું થાય ઋણ થાય બરાબર બે વડે ગુણીએ એટલે આ ઋણ થઈ ગઈ તો માઈનસ થઈ ગઈ ને પ્લસ માઈનસ માઈનસ તો ઋણ અને ઋણનો સરવાળો ઋણ થાય તો x1 કેવી કિંમત આવી ઋણ કિંમત આવી ને તો x1 લેસ ધેન 0 થાય થાય કે ન થાય ઋણ થયો હવે x1 તમારા જોડે કેવો હતો ગ્રેટર ઇક્વલ 0 તો આ તો ઋણ થઈ ગયો જે શક્ય નથી મતલબ કેમ આ ખોટું કેમ થયું તો આપણે આ ધારણા કેવી ધારી ખોટી તો therefore ધારણા કેવી છે તો ધારણા ખોટી છે તો પછી સાચી ધારણા કઈ તો સાચી ધારણા અહીંયા નોટ ઇક્વલ આવશે તો therefore fx1 નોટ ઇક્વલ શું આવ્યું fx2 તો therefore x1 not equal x2 implies fx1 not equal fx2 આવું થયું બરાબર અને આ આવું થયું મતલબ આ શું કહેવાય એક એક તો therefore f કેવું છે એક એક છે આ કયા વિકલ્પમાં થઈ ગયો આપણો ત્રીજા વિકલ્પમાં ફરીથી આપણે ત્રીજો વિકલ્પ બરાબર ધ્યાનથી સમજી લઈએ x1 અને x2 કેવા ધારવાના તો આપણે જોયા પહેલા બીજામાં જે ન ધાર્યા હોય એવા ધારી લેવાના તો ધાર્યા પછી બંને કિંમતો અલગ અલગ જ છે પેલી ધનમાં છે પેલી ઋણમાં બે સરખી હોય જ નહીં તો એનો મતલબ થયો આપણે x1 અને x2 સરખી છે જ નહીં હવે આપણે fx1 અને fx2 જે સરખા લેતા હતા એ આપણે ધારી દેવાના ધારો કે સરખા છે હવે fx1 એટલે શું તો fx1 ના બે જવાબ થશે પ્લસ વાળો આવશે અને માઈનસ વાળો આવશે તો એ કેમ પ્લસ વાળો આવ્યો કારણ કે x1 ધન છે
x12 પ્લસ વાળો બી આવે ને માઈનસ વાળો બી આવે, પરંતુ અહીંયા કેવો છે ઋણ છે માટે કેવો આવશે માઈનસ વાળો આવશે. તો ચોકડી ગુણાકાર કરી દીધો. જેવો ચોકડી ગુણાકાર કર્યો આપણે સમજી લેવું પડશે આ રીતે બધું જ કે x2 કેવો છે ઋણ છે, જોઈ લો. x1 કેવો છે ધન છે. આ ઋણ, ધન અને ઋણનો ગુણાકાર ઋણ થાય તો આ ઋણ અને ઋણનો સરવાળો ઋણ થાય તો x1 કેવો થાય ઋણ, મતલબ માઈનસ થશે. પરંતુ x1 કેવો છે તો x1 તો ધન હતો, આપણો ઋણ આવે મતલબ આ કેવું આવ્યું ખોટું આવ્યું. મતલબ આ ખોટું કેમ આવ્યું તો આપણે જે ધાર્યું તે કેવું છે ખોટું છે, તો આપણી ધારણા કેવી છે ખોટી. તો સાચી કઈ હોય તો ઇક્વલ ખોટી હતી, તો સાચી કઈ હશે નોટ ઇક્વલ. મતલબ x1 નોટ ઇક્વલ x2 implies fx1 નોટ ઇક્વલ fx2. તો આ તો એક જ વ્યાખ્યા છે. સમાનાર્થી પ્રેરણ મુજબ જોઈએ તો fx1 બરાબર fx2 implies x1 બરાબર x2. તો f કેવો ગણાય એક એક ગણાય. તો અહીંયા જો x1 નોટ ઇક્વલ x2 implies fx1 નોટ ઇક્વલ fx2 થાય તો f કેવો ગણાશે એક એક. કયા વિકલ્પમાં થઈ ગયો ત્રીજો. આમ ચોથા વિકલ્પમાં પણ કરી શકાય, આપણે નહીં કરીએ. ચલો ત્રણ વિકલ્પનું જ કરવાનું અને પછી શું લખીશું હવે આપણે લખીશું કે therefore ત્રણેય વિકલ્પ પરથી કહી શકાય કે therefore 1 2 અને 3 1 2 અને 3 ત્રણ વિકલ્પ પરથી કહી શકાય કે f કેવું વિધેય છે તો f એક એક વિધેય છે. ચલો એક એક ની વાત પૂરી થઈ ગઈ, બરાબર. હવે વાત કરીશું આપણે વ્યાપ્ત માટેની. વ્યાપ્ત માટે આપણે fx બરાબર y સમજતા ખબર હોય તો fx બરાબર x upon 1 plus mod x આપણા જોડે છે, બરાબર. આ આપણા જોડે fx બરાબર y. હવે x કેવો છે તો x બે ટુકડા લીધા હતા. x greater equal 0 હોય અથવા x કેવો હોય less than 0 હોય તો અહીંયા લખ્યું એરો મારી જો x greater equal 0 હોય તો, અને પછી બીજો વિકલ્પ લખીશું અહીંયા આપણે જો x કેવો લઈશું less than 0 હોય તો. ચલો x greater equal 0 હોય મતલબ fx is equal x upon 1 plus x બરાબર અને is equal y. fx બરાબર y યાદ કરીએ વ્યાપ્ત માટે every y belongs to સપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય તે કેવું વિધેય ગણાય વ્યાપ્ત, બરાબર. ચલો હવે અહીંયા x કેવો ધાર્યો આપણે ગ્રેટર ઇક્વલ ધારી દીધો. ચલો તો આ મોડ x ની જગ્યાએ શું લખાશે x લખાશે. ચલો હવે ચોકડી ગુણાકાર કરીએ. x is equal y plus xy. ચોકડી x નો કરતા બનાવીશું x minus xy is equal y. કોમન કાઢી દીધો x અંદર વધશે 1 minus y. તો therefore x નો જવાબ શું મળ્યો y upon 1 minus y. હવે આ જે y છે એ y આપણા પ્રદેશમાં અસપ્રદેશમાં હોવો જોઈએ. તો અહીંયા લખવાનું રહી ગયું every y belongs to -1 1 કૌંસમાં સપ્રદેશ. તો -1 અને 1 ની વચ્ચે મતલબ -1 થી 0 અને 0 થી 1 ની વચ્ચે. તો -1 અને 1 ની વચ્ચે આ 0 તો -1 લેવાના નથી, 1 એ લેવાના નથી કારણ કે ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ. તો અહીંયા y જો 1 મૂકીશું તો છેદ 0 થશે બરાબર x આપણને મળશે અને ઇન્ફિનિટી થશે. તો એ લખવું પડશે કે y નોટ ઇક્વલ 1. આપણો x મળે. હવે આ x ની કિંમત આપણા જોડે પ્રદેશમાં હોવી જોઈએ. તો તમે જો y ની કિંમત 1 સિવાયની કિંમત મૂકો મતલબ 1 સિવાયની એટલે -1 અને 1 ની વચ્ચે પાછી નથી મોટી નહીં અને -1 થી નાની નહીં. હવે એ કિંમત તમે વિચારશો એની અંદર તો x નો જવાબ તમારો કેવો મળશે તો x નો જવાબ ધન તો ખરો જ
પણ બિલોંગ્સ ટુ r મળશે. હવે fx બરાબર y થાય છે ચેક કરવાનું. તો fx બરાબર f x ની જગ્યાએ કિંમત મૂકી y upon 1 minus y is equal. હવે આ x ની કિંમત મૂકી દીધી આપણા જોડે, તો x ની જગ્યાએ y upon 1 minus y છેદમાં 1 પ્લસ આપણા જે પ્લસ વાળો વિકલ્પ આવ્યો હતો, તો y upon 1 minus y લસા લઈશું, તો લસા આવશે 1 minus y, અહીંયા આ પ્લસ y છેદમાં 1 minus y ઉડી જાય, આ જતો રહેશે. શું જવાબ આવ્યો? y. કોનો જવાબ આવ્યો? fx નો. તો therefore fx બરાબર y થાય છે. therefore f શું છે? તો f વ્યાપ્ત છે. પણ કયા વિકલ્પમાં વ્યાપ્ત થયો? x > 0 હતો તો થયો. હજી આપણો બીજો વિકલ્પ બાકી છે કે x એ ઋણ હોય તો આ બીજો વિકલ્પ વ્યાપ્ત માટે પાછો, તો વ્યાપ્ત માટે આ વિકલ્પ નંબર 1 આ લખ્યો તે જ. હવે વિકલ્પ નંબર 2, તો fx y તો તમારી જોડે ખબર જ છે કે y belongs to -1 1 વચ્ચે થવાનું. ચલો fx બરાબર x upon આવું થશે. કેમ આવું થયું ખબર પડી? કેમ આવું થયું? તો જો મોડ x ની જગ્યાએ બે વિકલ્પ લખી શકાય, x એ લખાય -x એ લખાય. કેમ -x લખ્યું? કારણ કે x કેવું લીધો આપણે? <0 લીધો. ચલો therefore y લઈ લેવાનું, fx બરાબર y. ચોકડી ગુણાકાર કરીને શું શોધવાનું આપણે? x શોધવાનું. ચલો ચોકડી ગુણાકાર y minus xy, x આ બાજુ લાવી દીધો, પ્લસ થઈ ગયો y, x કોમન કાઢ્યો, કૌંસમાં 1 plus y, x નો કરતા બનાવી દીધો, તો x બરાબર y upon 1 plus y. y કેવો નહીં લઈએ? તો y -1 નહીં લઈએ. જો y -1 થશે તો આ ભાગ છેદ 0 થશે, મતલબ x ઇન્ફિનિટી મળશે, એટલે અવ્યાખ્યાયિત થશે. તો આ આપણો જે જવાબ આવ્યો એ પ્રદેશમાં હોવો, જો પ્રદેશમાં આવશે તો એ લખવાનું રહી belongs to લખવાનું પ્રદેશ. બરાબર, અહીંયા belongs to પ્રદેશ. હવે જેથી fx બરાબર y થાય છે ચેક કરવાનો. તો આપણે અહીંયા જે ચેક કર્યું ને આ રીતે, એવું ચેક કરવું પડે. fx પર y થવો જોઈએ, તો x ની જગ્યાએ કિંમત મૂકવાની. આ આપણી રકમ હતી, x ની જગ્યાએ y upon 1 plus y છેદમાં 1 minus x ની જગ્યાએ y upon 1 plus y. ચલો લસા શું આવશે? 1 plus y, તો 1 plus y ઉડી જશે, ઉપર y વધશે, આ ઉડી ગયો, અહીંયા ચોકડી થશે 1 plus y minus y. આ ક્યાં શું જવાબ આવ્યો? y. મતલબ fx બરાબર y થાય છે. તો therefore f કેવો છે? વ્યાપ્ત છે. મતલબ ફરીથી સમજી લેજો, વ્યાપ્ત માટે અહીંયા પણ બે ઓપ્શન લેવા પડશે. મોડ x હોવાના કારણે એક x > 0 માટે અને એક x < 0 માટે. જે તમારું fx આપ્યું હોય એના બરાબર y લઈ લેવાનો, ચોકડી ગુણાકાર કરીને x શોધવાનો. આ x નો જ પ્રદેશમાં આવી જવો જોઈએ કે જેથી કરીને fx બરાબર y થાય. એ રીતે પણ અહીંયા આપણે કર્યું. આ બંને વિકલ્પમાં fx બરાબર y થાય છે, therefore f કેવું વિધેય ગણાય? વ્યાપ્ત વિધેય ગણાય. જો હવે નંબર 5મો દાખલો અને 6મો દાખલો લઈએ. 5 નંબર દાખલામાં રકમ એવી છે f from r to r અને fx x ઘન. f એક વિધેય સાબિત કરવાનું છે. કેવું વિધેય? એક વિધેય. fx બરાબર શું આપેલું છે? x ઘન. બહુ સિમ્પલ દાખલો છે. પ્રદેશ આપણા જોડે r છે. ની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. every x1 x2 belongs to પ્રદેશ માટે fx1 = fx2 implies x1 = x2 થાય. તો કેવું વિધેય ગણાય? એક. આ ના લેવું હોય તો બીજી વ્યાખ્યા આપણે ઊંધી સમાનાર્થી પ્રેરણ વાળી લઈએ. x1 ≠ x2 implies fx1 ≠ fx2. તો આપણે આ વ્યાખ્યા મુજબ ગણી. પહેલી વ્યાખ્યા, every x1 x2 belongs to r પ્રદેશ માટે fx1 બરાબર fx2. fx1 એટલે શું? તો x1 ઘન = fx2 એટલે x2 ઘન. આ બાજુ લઈ દીધા, માઈનસ થઈ ગયો, a ઘન - b ઘન નું સૂત્ર આવી ગયું, a - b બીજા કૌંસમાં a² માઈનસ વત્તા પ્લસ બંનેનો ગુણાકાર પ્લસ b². અહીંયા x1² + x1 x2 + x2² = 0. આ એમ ના એમ જ. આ બદલીમાં પહેલું પદ છે, આ બીજું પદ
આ ત્રીજું પદ, મતલબ આ મધ્યમ પદ છે. હવે આપણે અંતિમ પદ શોધીએ તો અંતિમ પદનું સૂત્ર લખી દઈએ. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, મતલબ અપદ બરાબર મપદનો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પપદ. એ સૂત્ર આપણે યાદ હોય તો સૂત્રનો ઉપયોગ કર્યો. મધ્યમ પદ કયું? તો મધ્યમ પદ x1 x2 નો સ્ક્વેર કર્યો, x1 સ્ક્વેર x2 સ્ક્વેર થયો, 4 ગુણ્યા પ્રથમ પદ કયું? x1 સ્ક્વેર. આ ઉડી જશે, શું જવાબ આવશે? x1 સ્ક્વેર બાય 4. ક્લિયર? ચલો આ વધારાનું આવી પ્લસ કર્યો તો માઈનસ કરી દીધો, અને આ તો એમના એમ જ આ ઉડી જાય, રકમ પાછી આવી જાય. ચલો x1 x2 એમના એમ. આ જે ત્રણ પદો આયા એ કોનો પૂર્ણ વર્ગ બન્યો? તો x1 પ્લસ મધ્યમ પદનું ચિહ્ન અને x2 બાય 2 નો હોલ સ્ક્વેર થઈ જશે હારી, અને અહીંયા 4 લસા આવશે તો 4x2 માંથી 1x2 જતો રહે છે, તો 3x2 સ્ક્વેર બાય 4. આખું પદ ભેગું આટલાનું, આ એમના એમ બીજું પદ વચ્ચે ઇન્ટુ છે બરાબર 0, તો આ 0 હશે અથવા આ 0 હશે. તો x1 x2 0 હશે તો x1 બરાબર શું કહેવાશે? x2, પણ આ 0 થશે નહીં, આ નોટ ઇક્વલ 0 થશે. કેમ? કારણ કે જો આ હોલ સ્ક્વેર છે, હોલ સ્ક્વેર છે એટલે આ પદ વાળું જે પદ રહ્યું અંદરનો જવાબ એ 0 અથવા 0 થી મોટો હોય, આ પણ 0 અથવા 0 થી મોટો હોય. પણ x1 અને x2 બાય 4 નો હોલ સ્ક્વેર નો જવાબ 0 ક્યારે હશે? બંને વિરોધી હશે ત્યારે જ. બરાબર? x1 વચ્ચે પ્લસ છે એટલા માટે, તો x1 અને x2 બે સરખા તો થવાના અને થઈ ગયેલા છે, એટલે અહીંયા બે એકના એક તો વિરોધી ભાગ તો હશે નહીં. મતલબ આ પદનો જવાબ કદી 0 બનશે નહીં, કારણ હોલ સ્ક્વેર છે માટે. તો લખી દેવાનું બાજુમાં કે કૌંસમાં કરીને આટલો ભાગ કેવો બતાવી દેવાનો? નોટ ઇક્વલ, એટલે આ 0 છે નહીં તો કયો ભાગ 0 આવ્યો? આ ભાગ 0. તમે ડાયરેક્ટ લખી દો તો એ ચાલે. x1 બરાબર x2, તો therefore fx1 બરાબર fx2 લેતા x1 બરાબર x2 થઈ જાય છે, માટે f કેવું વિધેય ગણાય? 1 1. ફરીથી સમજી લઈએ. fx1 બરાબર fx2, fx1 એટલે x1 ઘન માઈનસ x2 ઘન, આ બાજુ લાયા a ઘન માઈનસ b ઘન નો અવયવ લખ્યા, આ પદાવલી પૂર્ણ વર્ગ બનાવી દીધી. અંતિમ પદ આપણે વધારાનું શોધ્યું, તે માઈનસ કર્યું, જે હતું તે લખ્યું. આ આખું પદ જે આવ્યું સ્ક્વેર વાળું છે, માટે આ પદ કદી 0 થવાનું નથી. બધું લખી દે, આ પદ 0 નથી. તો બે પદોનો ગુણાકાર 0 હોય તો આ 0 હોય અથવા આ 0, પણ આ 0 છે નહીં, માટે આ 0 હશે. માટે x1 બરાબર x2, માટે therefore કેવું વિધેય છે? 1 1 વિધેય છે. 6 નંબર, f from n2 z આપણને રકમ આપેલો છે, g from z2 z આપેલો છે. પ્રશ્ન એવો કહે છે કે GOF 1 1 શોધો, પરંતુ g 1 1 નથી સાબિત કરવાનું. GOF કેવો કીધો? 1 1. GOF 1 1, g 1 1 નહીં. એવું તમે એક fx નું અને gx નું ઉદાહરણ લઈને સમજાવો. તો આપણે ઉદાહરણ ફિક્સ યાદ રાખવું પડશે. fx બરાબર x અને gx બરાબર mod x, જેના માટે ફિક્સ ઉદાહરણ છે. તો fx x અને gx mod x આપણે લેતા પેપરમાં પૂછાય તો યાદ રાખી દેવાનું. fx બરાબર x અને gx બરાબર માનાંક x. ક્યારે? GOF 1 1 અને g 1 1 નહીં. ચલો હવે f from n2z z2z. હવે આપણે જોડે GOF નથી. જુઓ, GOF નું સૂત્ર નથી આપ્યું કે fx નો આપણે ધારી દીધું, gx ધારી દીધું. હવે આપણે કયો પ્રશ્ન લેવાનો છે? g નો લેવાનો છે. બીજો કયો લેવાનો છે? GOF નો. તો GOF માટે આપણે ધારી દીધું. બરાબર? કયું ધારી? જો અહીંથી આ પેન ટુ z ધાર્યું બન્યું, કેવી રીતે બન્યું હશે? તો એ GOF છે, તો આમથી આમ યાદ કરી આપણે શીખવાડ્યું તો આગળ. તો GOF from n to z આ બની ગયું. હવે GOFX is equal g of fx, x મૂકે બંને બાજુ, g ના g. fx એટલે શું? તો fx એટલે આપણે ધારીતું તે કયું? x. તો gx એટલે શું? તો gx એટલે mod x. તો આ આપણું શું આવી ગયું? GOFX બન્યું. મતલબ fx બરાબર આપણા જોડે ધારીતું, gx આપણે ધારીતું, GOFX આપણે શોધ્યું. હવે આપણા બે પ્રશ્નો હતા. GOF 1 1 લાવવાનું અને g 1 1 નહીં લાવવાનો. ચલો પહેલા GOF ની વાત કરીએ. GOFX is equal mod x. 1 1 માટેની આપણે વ્યાખ્યા, x1 x2 belongs to પ્રદેશ implies fx1 બરાબર fx2, fx1 બરાબર fx2 implies x1 બરાબર x2. તો f કેવું ગણાય? 1 1. અહીંયા GOF છે,
તો x1 x2 સમાથી લખ્યા આપણે પ્રદેશમાંથી કયો પ્રદેશ GOF નો પ્રદેશ GOF નો પ્રદેશ કયો છે તો GOF નો પ્રદેશ આપણા જોડે n છે તો આ n માં તમે બે કિંમતો લખી કઈ દીધી x1 અને x2 GOF x1 બરાબર GOF x2 GOF x જો GOF x હોય તો શું લખાય mod x તો GOF x1 હોય તો mod x1 GOF x2 હોય તો mod x2 x1 બરાબર x2 થશે અહીંયા પ્લસ માઈનસ લાગુ પડશે નહીં કોક બોલ્યો સાહેબ કેમ પ્લસ માઈનસ ન થાય તો કે ન થાય કેમ ન થાય તો આપણા જોડે x1 x2 સમાથી લેવાના છે n માંથી લેવાના હોય એટલે ઋણ લેવાનો કોઈ વિકલ્પ જ નથી આવતો મતલબ x1 બરાબર x2 પ્લસ પ્લસ આવશે નહીં તો GOF કેવું વિધેય થઈ ગયું એ કે ખબર પડી ગઈ GOF x1 બરાબર GOF x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 જો એની અંદર fx1 બરાબર fx2 લેતા x1 બરાબર x2 થઈ જાય વિધેય કેવું ગણાય એક તો અહીંયા GOF x1 બરાબર GOF x2 લેતા x1 બરાબર x2 થઈ જાય છે માટે GOF કેવું વિધેય છે એક હજી પ્રશ્ન બાકી છે g કેવો છે એક નથી g માં જવાનું તો આ g નું ઘર હતું ક્યાંથી ક્યાં છે z to z તો પ્રદેશ કયો છે z z માંથી કોઈ બે કિંમતો લઈએ તો માઈનસ અને પ્લસ 2 લઈ શકાય ઋણ પણ લઈ 0 પણ લઈ શકાય પણ આપણે -1 અને 1 લઈએ તો -1 અને 1 સમાતી દીધી આપણે z માંથી z કોણ છે પ્રદેશ તો પ્રદેશમાંથી આપણે -1 અને 1 કિંમત લખી આપણને કિંમતો સરખી છે નહીં તો g -1 બરાબર શું થશે તો g -1 બરાબર મોડમાં -1 અને મોડમાં -1 તો જવાબ શું આવશે 1 g1 તો મોડમાં 1 મતલબ માનાંકમાં 1 જવાબ શું આવશે માનાંક 1 હોય તો 1 તો બંને જવાબ કેવા આયા સરખા મતલબ g -1 is equal g1 પરંતુ -1 not equal 1 મતલબ x1 not equal x2 implies gx1 બરાબર gx2 તો g એક ગણાય નહીં બરાબર બંને બાજુ ઇક્વલ હોય તો એક ગણાય તો અહીંયા નોટ ઇક્વલ અને ઇક્વલ આવ્યું મતલબ g કેવું વિધેય છે એક નથી તો GOF એક g એક નહીં f n2z g z2z જો આ રીતની રકમ હોય તો fx બરાબર mod x fx બરાબર x અને gx બરાબર mod x ઉદાહરણ લેવું જોઈએ